નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરના જોરાવર પેલેસમાંથી કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વકીલોમાં ભારે રોષ। કોર્ટ સંકુલને જગાણા ખાતે ખસેડવાની તંત્રની કવાયતનો પાલનપુર બાર એસોસિએશન દ્વારા કડક વિરોધ કરવામાં આવ્યો। લાંબા સમયથી કોર્ટને જોરાવર પેલેસમાં યથાવત રાખવાની માંગ છતાં નિર્ણય ન બદલાતા વકીલોમાં નારાજગી। વકીલો કોર્ટ પરિસરમાં જ બેસી વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોર્ટ ખસેડવાના નિર્ણયથી વકીલ તેમજ સામાન્ય જનતાને મુશ્કેલી વધશે। સરકાર દ્વારા માંગ પર ધ્યાન ન આપતા વકીલો આંદોલનના માર્ગે જવા તૈયાર। બાર એસોસિએશન દ્વારા નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારાઈ। જો નિર્ણય પાછો નહીં ખેંચાય તો સ્થાનિકોને સાથે રાખી મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા। ઓકે, પાલનપુર બાર એસોસિએશન સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા। આજે અમે પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગાણા લઈ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે યોજ્યા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે। અસ્તુ।